નમસ્કાર મિત્રો, સહનશીલતાની મિસાલ સરદાર વલ્લભભાઈ પટેલ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે હે કૌંતેય, ઠંડી, ગરમી અને બીજા સુખ દુઃખ આપનારા પદાર્થો તથા ઇન્દ્રિયોના સંબંધો એ તો આવવા જવાવાળા અને અનિત્ય છે. માટે હે ભારત, તેમને તું સહન કર. હવે આપણે જોઈએ અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈની વાત. નડિયાદમાં એક બાળકનો જન્મ થયો. પોતાના મોસાળમાં જન્મેલું આ બાળક એટલે વલ્લભ. વલ્લભના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાજબા. મૂળ વતન કરમસદ. પિતા ખેડૂત. વલ્લભ પિતા સાથે ગામની શાળામાં ભણે અને પિતાને ખેતીકામમાં મદદ પણ કરે. સમગ્ર કુટુંબ ધાર્મિક વૃત્તિવાળું. વલ્લભભાઈ પોતે જ પણ 11ના વ્રતો કરતા. કરમસદ ગામમાં 7 ધોરણ સુધી ભણ્યા. આગળ ભણવા માટે પેટલાદ જતા, ચાલીને જતા. આગળ ભણીને વકીલ થવાનું નક્કી કર્યું. એટલે ડિસ્ટ્રિક્ટ બ્રિડરની પરીક્ષા પણ પાસ કરી દીધી. ત્યારબાદ બગલમાં એક ગમડું થયું. વાણંદ પાસે દામ દેવા ગયા. વાણંદ દામ દેવાની ના પાડી છતાં જાતે જ દામ દઈ દીધો. આવા હતા સહનશીલતાની મૂર્તિ. ત્યારબાદ આગળ વકીલાતનું શિક્ષણ મેળવવા વકીલની પદવી મેળવી. ગોધરા મુકામે વકીલાત કરી. તેમણે વિદેશથી ભણીને આવેલા બેરિસ્ટરને જોઈને મનોમન ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર થવાનું નક્કી કર્યું. ત્યાં થઈને પુસ્તકો લીધા અને ઇંગ્લેન્ડ ઉપડ્યા. ઇંગ્લેન્ડ વાતાવરણથી ભારત તદ્દન જુદું હતું. એટલે પુષ્કળ ઠંડી, કોઈ વાર બરફ પણ પડે, છતાં પણ પુસ્તકાલયમાં કલાકો સુધી વાંચીને બેરિસ્ટર બન્યા. અને ત્યારબાદ ભારતમાં આવ્યા. ભારતની પરિસ્થિતિ જોઈ, સત્યાગ્રહ કર્યો, ગાંધીબાપુ સાથે જોડાયા અને દેશી રજવાડાઓને એક કર્યા. અખંડ ભારતના શિલ્પી બન્યા. અને હાલ પણ ગુજરાતની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી નામનું મહાન સ્ટેચ્યુ આપણને સરદાર વલ્લભભાઈની અખંડતાના યાદ અપાવે છે. એટલે દેશના ગૌરવના પ્રતીક સમાન એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આપણે આજે એમનું સ્મરણ કરીએ છીએ. આવા મહાન યોદ્ધાને આપણે કોટી કોટી વંદન કરીએ. આવા સરદાર વલ્લભભાઈ પટેલનું જે જીવન હતું એમાંથી આપણે પ્રેરણા મેળવીએ અને આ ભગવદ્ ગીતાનો જે આપણને સંદેશો મળ્યો છે એ સંદેશાને યાદ કરીએ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી જય. જય શિક્ષક. જય સરદાર.